ભારત તેના ઇતિહાસની સૌથી આધુનિક અને ડિજિટલ વસ્તી ગણતરી માટે તૈયાર થઈ ગયું છે. વર્ષ 2011 પછી લાંબા વિરામ બાદ હવે 2027માં દેશના ખૂણે ખૂણે વસ્તી ગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વખતે માત્ર કાગળ પેન નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મોબાઈલ એપ થકી વસ્તી ગણતરી કરવામાં આવશે. ચાલો જોઈએ આ પ્રક્રિયામાં શું નવું છે અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ વખતે વસ્તી ગણતરી પાછળ કેન્દ્ર સરકાર અંદાજે ₹11,718 કરોડનો જંગી ખર્ચ કરશે. 17 લાખથી વધુ કર્મચારીઓ મેદાનમાં ઉતરશે, જેઓ ડિજિટલ નકશા અને AI ટૂલ્સની મદદથી ડેટા કલેક્ટ કરશે. એટલું જ નહીં, આ વખતે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે NPR પણ અપડેટ થવાની શક્યતા છે. ભારતની આગામી વસ્તી ગણતરીનો રોડમેપ તૈયાર થઈ ચૂક્યો છે, જે મુખ્યત્વે 2 મહત્વના તબક્કાઓમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રક્રિયાની શરૂઆત આગામી 1 જૂનથી થશે, જેમાં પ્રથમ તબક્કા હેઠળ મકાનોની યાદી અને ઘરગથ્થુ ગણતરી હાથ ધરાશે, જ્યારે ફેબ્રુઆરી 2027માં બીજા તબક્કા હેઠળ દેશના દરેક નાગરિકની વ્યક્તિગત ગણતરી કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે 17 મેથી સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ ખોલવામાં આવશે, જેના દ્વારા નાગરિકો ઘરે બેઠા પોતાની માહિતી જાતે જ ઓનલાઈન સબમિટ કરી શકશે. વસ્તી ગણતરી દરમિયાન તમારા પરિવાર અને રહેણીકરણી સંબંધિત મૂળ પ્રશ્નો પૂછાશે, જેમાં સૌથી પહેલા મકાન નંબર અને તેના બાંધકામમાં વપરાયેલી સામગ્રી જેવી કે ઈંટો, પથ્થર કે સિમેન્ટની વિગતો નોંધવામાં આવશે. ત્યારબાદ ઘરમાં રહેતા કુલ સભ્યોની સંખ્યા અને ઘરના વડાનું નામ પૂછવામાં આવશે. માત્ર એટલું જ નહીં, આ વખતે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં તમારી સંપત્તિ અને સુવિધાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા, વીજળીનો વપરાશ અને રસોઈ માટે તમે LPG કે PNG વાપરો છો તેની જાણકારી આપવી પડશે. સાથે જ રેડિયો, ટેલિવિઝન, ઇન્ટરનેટ, લેપટોપ, મોબાઈલ અને વાહનોમાં સાયકલથી લઈને કાર સુધીની તમામ વિગતો ડેટાબેઝમાં નોંધાશે. ગુજરાતની વાત કરીએ તો 34 જિલ્લાઓ, 268 તાલુકાઓ અને 18,117 ગામડાઓને આવરી લેવા માટે 1.07 લાખથી વધુ ગણતરીકાર કર્મચારીઓ અને 18,254 સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. આ વસ્તી ગણતરી પરંપરાગત રીતે નહીં, પરંતુ ડિજિટલ સ્વરૂપમાં થવાની છે. ડેટા એન્ટ્રી માટે એન્ડ્રોઇડ અને iOS મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. ભારતમાં વસ્તી ગણતરીના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1901માં 23.83 કરોડ, તે બાદ 1911માં 25.20 કરોડ થઈ, વર્ષ 1921માં 25.13 કરોડ, 1931માં 27.89 કરોડ, વર્ષ 1941માં 31.86 કરોડ, વર્ષ 1951માં 36.10 કરોડ વસ્તી થઈ, વર્ષ 1961માં 45.92 કરોડ, વર્ષ 1971માં 54.81 કરોડ, વર્ષ 1981માં 68.33 કરોડ, વર્ષ 1991માં 84.64 કરોડ, વર્ષ 2001માં 102.87 કરોડ અને તે બાદ વર્ષ 2011માં દેશની વસ્તી 121.08 કરોડ થઈ. વર્ષ 2021માં કોરોના મહામારીના કારણે વસ્તી ગણતરી થઈ નહોતી, પરંતુ એક અંદાજ મુજબ દેશની વસ્તી 140 કરોડથી વધુની વસ્તી છે. આગામી વસ્તી ગણતરી બદલાતા ભારતનું નવું ચિત્ર સાબિત થશે. સાચી અને સચોટ માહિતી આપવી એ દરેક નાગરિકની કાયદેસરની ફરજ છે, કારણ કે આ ડેટાના આધારે જ તમારા વિસ્તારના વિકાસની અને નવી સરકારી યોજનાઓની બ્લુપ્રિન્ટ તૈયાર થશે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.